ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ શહેરના હરણી લેક ઝોન ખાતે એક ખાનગી શાળાના 12 બાળકો તથા 2 શિક્ષિકા મળી કુલ 14 લોકો મૃત્યુ પામ્યા હતા। આ ઘટનાના પગલા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા। આ ચકચારી બનાવને લઈને સુરક્ષા સંદર્ભે અનેક સવાલો ઊભા થતા સફાળું તંત્ર જાગ્યું હતું અને શહેરના સયાજીબાગ ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન, કોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓમાં બોટિંગ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી। આ હરણીકાંડને હજી તો માંડ 3 મહિના વીત્યા છે, ત્યાં તો શહેરના કલાભુવન મેદાન પર આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે। આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની? આ આનંદ મેળામાં ચાલતી વિવિધ રાઇડ્સો, જેમાં જાયન્ટ વ્હીલ, ઓક્ટોપસ અને અન્ય સાધનો લોકોના આનંદ માટે ચલાવવામાં આવી રહ્યા છે। રોજ 6 થી 7 કલાક સુધી સતત આ મશીનો ચાલતા રહે છે। વડોદરા મહાનગરપાલિકા, વડોદરા ફાયર બ્રિગેડ, વડોદરા શહેર પોલીસ, રાવપુરા પોલીસ, પીડબ્લ્યુડી આ આનંદ મેળાની પરવાનગી એકવાર જોયા બાદ આપી દેવામાં આવે છે। રોજ હજારોની સંખ્યામાં લોકો આનંદ માણવા રાઇડ્સમાં બેસે છે, પરંતુ આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ અભ્યાસ હોતો નથી। આનંદ મેળાની પરવાનગી આપનાર અધિકારીઓ શું દરરોજ તપાસ કરશે અથવા તો રાઇડ્સના રિપોર્ટ ચકાસશે ખરા? સાથે જ ત્યાં સુરક્ષા તથા ફરજ પરના કર્મચારીઓ તાલીમ પામેલા છે કે કેમ? આવા સવાલો તંત્ર સામે ઊભા થયા છે।